નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના આમદડા ગામે HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી. બેંકમાં રહેલ તિજોરીને તસ્કરો ટ્રેક્ટર વડે લઈ ગયા. તિજોરી નહીં તૂટતા તિજોરી અને ટ્રેક્ટર ખેતરમાં મૂકી થયા ફરાર. તિજોરીમાં રહેલા ₹19 લાખની રોકડ રહી સલામત. ભરૂચ તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. ભરૂચના મક્તમપુર બસ સ્ટેશનથી જાડેશ્વર સુધીનો ડામરનો માર્ગ રાતોરાત બની જતા લોકો દ્વારા ગોબાચારીના આક્ષેપ. સરખું કાર્પેટિંગ ન કરતા રોડ પીગળવા માંડ્યો. વાહનોના ટાયર ચોંટ્યા. ટાયરને નુકસાન થતા અકસ્માતનો ભય. બાવાગોર દરગાહ ટ્રસ્ટ રતનપુરનો સુયોગ્ય રીતે વહીવટ થાય, વકફ મિલકતને નુકસાન ન થાય તથા વકફનું હિત જળવાઈ રહે તે રીતે યોગ્ય વહીવટ કરવા માટે હાફિઝુલ્લાહ રહેમતુલ્લાહ શેખની કારોબારી અધિકારી વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી. હવે કોર્પોરેટ ચૂંટણી જંગ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી 29 જૂને ચૂંટણી જાહેર. જનરલ કેટેગરીના 8, રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી માટે એક સભ્ય માટે ચૂંટણી યોજાશે. 1250થી વધુ મતદારો હવે ઉદ્યોગ પ્રતિનિધિ મંડળનું ભાવિ નક્કી કરશે. ગત વર્ષે મેદાનમાં આવેલ વિકાસ પેનલે ચૂંટણી જંગ રોચક બનાવ્યું. ચાવજ ખાતે બંધ થયેલ વિડીયોકોન કંપનીમાંથી કોપર ચોરી કરી વેચવા નીકળેલા 4 ઇસમ અંકલેશ્વરમાંથી ઝડપાયા. ભરૂચ LCB પોલીસે એક ચોક્કસ માહિતીના આધારે મહાવીર ટર્નિંગ પર વોચ ગોઠવી ઝડપી પાડ્યા. પોલીસે ચોરીના 222 કિલો કોપરનો જથ્થો, 3 મોબાઈલ, વિવિધ પાના સહિત ચોરીના સાધનો અને ઇકો કાર મળી 6.23 લાખનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે વાલિયાના 4 ઇસમોની ધરપકડ કરી અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો. ભરૂચ તાલુકાના આમરડા ગામ નજીક આવેલ HDFC બેંકમાં તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક HDFCની બેંક આવેલી છે. આ બેંકને ગતરોજ રાત્રેના તસ્કરોએ નિશાન બનાવી તેનું સતર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા. આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલ 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી. આ તસ્કરોએ આમરડા ગામમાંથી ટ્રેક્ટરની ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેના માલિકે તેની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું સતર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બનાવ હકીકત એવી જણાયેલી છે કે આ 2 માણસોથી ચાલતી બ્રાન્ચ છે. ગઈકાલે બ્રાન્ચનું કામ પૂરું કરીને એને એ 2 માણસો નીકળી ગયેલા અને મોડી રાત્રિના એટલે લગભગ 12:45 વાગ્યાના અરસામાં એક માણસ એની બાજુમાં જે અવાવરું દુકાન પડેલી છે એ અવાવરું દુકાનમાં પ્રવેશ કરી અને આ બેંકની દિવાલમાં બાકોર ઉપાડીને એક ઇસમ અંદર પ્રવેશ કરે છે. એમાં બેંકની રકમ જે હોય છે બેંકની એક તિજોરીમાં કે જે વજનદાર તિજોરી છે એ તિજોરીમાં મૂકેલી હોય છે. તો એ તિજોરી ખોલવા માટે સૌપ્રથમ પ્રયત્ન કરે છે. ત્યારબાદ એ એક ઇસમ છે એ આમાં આની ચાવી શોધવા માટે પ્રયત્ન કરે છે પણ સફળ નહીં થતા ગામના નાકા ઉપર એક ટ્રેક્ટર પડેલું એને જણાતા એ ટ્રેક્ટર ત્યાં લાવીને કોઈ દોરડા વડે આ તિજોરીને બાંધીને એને ઘસડીને નજીકમાં જે ખેતર આવેલું છે ખેતરમાં લઈ જઈને પણ એ તિજોરી ખોલવાનો પ્રયાસ કરે છે પરંતુ સફળ નહીં થતા એ નાસી ગયેલો અને આ રીતે ચોરીનો પ્રયાસ કરવા બાબતનો બનાવ બનેલો છે. CCTV કેમેરા જે બેંકમાં લાગેલા છે એની તપાસ પરથી આ હકીકત તપાસ દરમિયાન જણાયેલી છે. તો એ જે CCTV કેમેરામાં જે આરોપી જણાય છે એ આરોપીને શોધખોળ કરવા માટે એને ફોટોની મદદથી તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી એ આરોપીને શોધખોળ કરવા માટે ભરૂચ જિલ્લાના
પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીની જુદી જુદી ટીમો, એસઓજીની જુદી જુદી ટીમો તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો જુદી જુદી દિશામાં તપાસ કરવા લાગી ગયેલ છે અને આરોપીને શોધી કાઢવા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. તિજોરીની અંદાજે કેટલા રૂપિયા છે કે જાણવા મળે? તિજોરીની અંદર 19 લાખ રૂપિયાની રકમ હતી એવું એ બેંકના જે કર્મચારી છે દર્શનભાઈ રાવલ કે જેમની ફરિયાદ લેવામાં આવેલી છે તેઓએ જણાવ્યું. બાવાગોર દરગાહ ટ્રસ્ટ રતનપુરનો સુયોગ્ય રીતે વહીવટ થાય, વકફ મિલકતને નુકસાન ન થાય અને વકફનું હિત જળવાય તે રીતે યોગ્ય વહીવટ કરવા માટે હાફિઝુલ્લા શેખની કારોબારી અધિકારી વહીવટીદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય વકફના ટ્રસ્ટોમાં નિમણૂક પામેલ વહીવટદારની મુદ્દત પૂર્ણ થયેલ હોય તેઓની નિમણૂક બાબતેના મુદ્દા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર ખાતે બેઠકમાં તારીખ 5/3/2024 ના રોજ ઠરાવ નંબર 081થી મૂકવામાં આવેલ, જેમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય મુજબ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ટ્રસ્ટોમાં ગેરરીતિ સંબંધે કે અન્ય કોઈ કારણોસર વકફ અધિનિયમ સુધારો 2013-1995ની કલમ 38 મુજબ વહીવટદાર અથવા કારોબારી અધિકારીની નિમણૂક કરવામાં આવેલ, તેમાં મોટાભાગની તમામની મુદ્દત પૂર્ણ થઈ ગયેલ છે. પુખ્ત ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું કે જે તે સમયે નિમણૂક આપવામાં આવેલ વહીવટદાર કારોબારી અધિકારીની મુદ્દત પૂર્ણ થયેલ હોય, જેથી આ તમામ વહીવટદાર કારોબારી અધિકારીઓએ તાત્કાલિક કોઈ કામગીરી કરવાની રહેતી નથી. સદર કેસમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા નામદાર વકફ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી આપી કારોબારી અધિકારી તથા કેરટેકરની નિમણૂક પૂર્ણ થતાં નવા વહીવટદારની નિમણૂક કરવા સદરહુ વકફના હિતમાં જરૂરી હોય અને સદરહુ ટ્રસ્ટની મેટર નામદાર સબ જ્યુડિશિયલ હોય, સદરહુ ટ્રસ્ટનો વહીવટ સુચારુ રીતે ચાલે તે હેતુસર વકફના હિતમાં નવા વહીવટદારની નિમણૂક કરવા પરવાનગી આપવા હુકમ કરવામાં આવેલ હતો. જે મુજબ બાવાગોર દરગાહ ટ્રસ્ટ રતનપુર B132 ભરૂચ વકફનો સુયોગ્ય રીતે વહીવટ થાય, વકફ મિલકતને નુકસાન ન થાય તથા વકફનું હિત જળવાય તે રીતે યોગ્ય વહીવટ કરવા માટે બાવાગોર દરગાહ ટ્રસ્ટ B132 ભરૂચ વકફમાં વહીવટ માટે વકફ અધિનિયમ 1995 અને વકફ સુધારા અધિનિયમ 2013ની કલમ 38 હેઠળ હફીઝુલ્લા રહેમતુલ્લા શેખની નિમણૂક કારોબારી અધિકારી વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ વેળાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકોએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચના મક્તમપુર બસ સ્ટેશનથી જાડેશ્વર સુધીનો ડામરનો માર્ગ રાતોરાત બની જતા લોકો દ્વારા ગોબાચારીના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાતોરાત બની ગયેલા રોડ પર સરખું કાર્પેટિંગ ન કરાતા રોડ પીગળવા માંડ્યો છે, ત્યારે વાહનોના ટાયર ચોંટતા ટાયરને નુકસાન થતાં અકસ્માતનો ભય ઊભો થયો છે. વાહન વ્યવહારથી સતત ધમધમતા મક્તમપુર રોડના એક ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત મક્તમપુર બસ સ્ટેશનથી જાડેશ્વર સુધી રાતોરાત બની ગયેલા ડામરના માર્ગમાં યોગ્ય કાર્પેટિંગ અને પેચિંગ વર્ક નહીં કરાયું હોવાના આક્ષેપ સામાજિક કાર્યકર યોગી પટેલે કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે રાતોરાત બની ગયેલો રોડ પર સરખું કાર્પેટિંગ ન કરાતા રોડનો ડામર પીગળી જતા વાહનોના ટાયર ચોંટી જતા ટાયરને નુકસાન થવા સાથે અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે, જ્યારે ચાલતા જતા રાહદારીઓને પણ ચાલવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ધારાધોરણ મુજબની ગુણવત્તાયુક્ત કામગીરી થાય તેવી માંગ કરી છે. મક્તમપુર પાટિયાથી જાડેશ્વર સુધી રાતોરાત ડામરનો રોડ બની ગયામાં ગંભીર બેદરકારી સામે આવી છે. રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા સરખું કાર્પેટિંગ ન કરવાથી રોડ પીગળવા માંડ્યો છે. આ રોડ પીગળવાના કારણે ડામર ગાડીના ટાયરો પર ચોંટે છે, જે નુકસાની છે, તેમજ અકસ્માત થવાનો ટુ વ્હીલરનો મોટો ભય સતાવી રહેલો છે. તદુપરાંત આ રોડ ડામર પીગળીને રોડની સાઈડ પર આવવાથી રાહદારીઓને ચાલવાનું પણ મુશ્કેલ બન્યું છે. આ માટે આરએનબી વિભાગને જે તંત્ર હોય એ લોકો આની પર ધ્યાન આપી તાત્કાલિક આનું રિપેરિંગ કામ કરાવે અને કાર્પેટિંગનું કામ કરાવે, તેમજ એની ગુણવત્તાને રોડની તપાસે એ જ માંગ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આગામી 29મી જૂને ચૂંટણી યોજાશે, જે માટેનું જાહેરનામું 30મી મેના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરી માટે 1 સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનો વિધિવત કાર્યક્રમ એઆઈએ ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેનું નોટિફિકેશન આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 6 જૂનના રોજ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. 11 જૂનના રોજથી ઉમેદવારી નોંધણીની શરૂઆત કરવામાં આવશે. 13 તારીખ ઉમેદવારી નોંધણી ચકાસણી કરવામાં આવશે, જે બાદ 19 જૂન સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. અંતે 29મી જૂનના રોજ સવારે મતદાન અને સાંજે મતગણતરી કરવામાં આવશે.
ગત ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ સામે 5 સભ્યોવાળી વિકાસ પેનલ ચૂંટણી જંગમાં ઝંપલાવતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યા હતા અને 2 વિકાસ પેનલના સભ્યોની જીત સાથે સત્તારૂઢ સહયોગ પેનલને બેકફૂટ ઉપર મૂકી દીધી હતી. જે બાદ હવે યોજાનાર આગામી ચૂંટણીમાં સત્તારૂઢ પેનલ સામે આજે 8 જનરલ કેટેગરીની બેઠકો ઉપર વિકાસ પેનલ ઉમેદવારો ઊભા કરશે તેવી વકી છે. આગામી ચૂંટણી રોચક બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના 1250થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ 10 સભ્યોની મુદ્દત પૂરી થાય છે. 30 મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી 29મી જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે. ભરૂચ તાલુકાના ચાવજ ખાતે બંધ થયેલ વિડીયોકોન કંપનીમાંથી કોપર ચોરી કરી વેચવા નીકળેલ 4 ઇસમો અંકલેશ્વરમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ચોરીના 222 કિલો કોપરનો જથ્થો, 3 મોબાઈલ, વિવિધ પાના સહિત ચોરીના સાધનો અને ઇકો કાર મળી 6.23 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વાલિયાના 4 ઇસમોની ધરપકડ કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે 41(1)D મુજબ ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મહાવીર ટર્નિંગ પાસે એક ઇકો કારમાં શંકાસ્પદ કોપરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમે મહાવીર ટર્નિંગ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં માહિતીના આધારે ઇકો કાર આવતા ટીમે કોર્ડન કરી રોકી હતી. દરમિયાન અંદર તપાસ કરતા કોપરનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે ઇકો કાર સવાર 4 ઇસમોને ક્યાંથી લાવ્યા અને તેના જરૂરી બિલ માંગતા તે ગલ્લા તલ્લા કરતા ઉડાવ જવાબ આપવા લાગ્યા હતા. જે આધારે જથ્થો ચોરીનો અથવા છળકપટથી મળ્યો હોવાની શંકાના આધારે પ્રાથમિક એલસીબી પોલીસે ઇકો કાર સવાર વાલિયાના વાગલખોડના અમિત દામજી વસાવા, ચમારિયાના મુકેશ અમરસિંહ વસાવા, લુણાના સુનિલ છત્રસિંહ વસાવા અને જયેશ મનહર વસાવાની અટક કરી તેમની કડક પૂછપરછ કરતા દામજી વસાવાએ જયેશ વસાવાની ઇકો કાર ભાડે કરીને મુકેશ વસાવા, સુનિલ વસાવા અને રવિ સાથે મળીને ભરૂચ ચાવજ સ્થિત વિડીયોકોન બંધ કંપનીમાં ગયા હતા. જ્યાં પાના પકડ અને કતાર વડે કોપર વાયર અને પ્લેટોને કટિંગ કરી ચોરી કરી લઈ આવ્યા હતા અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે 222 કિલો કોપર કિંમત ₹1.11 લાખ, 3 મોબાઈલ, 10,500, વિવિધ પાના પકડ તેમજ 5 લાખની ઇકો ગાડી મળી કુલ ₹6,23,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અંકલેશ્વર નોબલ માર્કેટના રવિ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રાથમિક 41(1)D મુજબનો ગુનો નોંધી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. ભરૂચના ચાવજ ખાતે ચોરી થઈ હોય આ અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે પણ જાણ કરી વિડીયોકોન કંપનીના અધિકારીઓનો સંપર્ક કરી ચોરીનો ગુનો દાખલ કરવાની પણ તજવીજ શરૂ કરી હતી. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય.
ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. આજે વર્લ્ડ ટોબેકો દિવસ છે, જે અનુલક્ષીને કેન્સર અંગે લોકજાગૃતિ કેળવવા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ટોબેકોને લઈને ફેલાતા કેન્સર અંગે લોકોને જાગૃત કરી વ્યસનમુક્ત બનાવવા અપીલ કરાઈ હતી. ટોબેકોને લઈ થયેલ કેન્સર બાદ સાજા થયેલા દર્દીઓ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. આજે વર્લ્ડ નો ટોબેકો દિવસ નિમિત્તે લોક જાગૃતિ કાર્યક્રમની ઉજવણી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવેલ જેબી મોદી કેન્સર સેન્ટરમાં કરવામાં આવી હતી. તમાકુ કે જે કેન્સર જેવી મહામારીનું કારણ છે, જે અંગે વર્લ્ડ નો ટોબેકો દિવસની ઉજવણીના ભાગરૂપે ટોબેકોથી થતા જીવલેણ કેન્સર અંગે સમાજ પર હાનિકારક અસરો વિશેની જાગૃતિ કેન્સર સેન્ટરના વરિષ્ઠ ડૉક્ટર તેજસ પંડ્યા, ડૉક્ટર દિવ્યેશ પાઠક, ડૉક્ટર પ્રિયાંશ જૈન તથા ડૉક્ટર ઝકરિયા દ્વારા આપવામાં આવી હતી. આ દિવસે હોસ્પિટલ ખાતે તમાકુના સેવનથી કેન્સર થનાર દર્દીઓએ તેમના અભિપ્રાય આપ્યા હતા. તેઓની સારવાર કેન્સર સર્જરી, કિમોથેરાપી અને રેડિયેશન થકી કરી તેમને સાજા કરવામાં આવ્યા છે. હું ડૉક્ટર દિવ્યેશ પાઠક છું, ચીફ કેન્સર સર્જન એટ જયાબેન કેન્સર હોસ્પિટલ. આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે, 31 મેના દિવસે. તો ફર્સ્ટ ઓફ ઓલ સે નો ટુ ઝુબા કેસરી. આપણે તંબાકુ ખાવાનું જ બંધ કરી દઈએ, જેથી કેન્સર થાય જ નહીં. અગર થાય છે તો આપણી પાસે અહીંયા બધી જ અત્યાધુનિક ફેસિલિટીઝ અવેલેબલ છે, જેના દ્વારા આપણે કેન્સર સર્જરી, કિમોથેરાપી, ઇવન રેડિયેશન થેરાપી બધું જ કરી શકીએ છીએ. અહીંયા હન્ડ્રેડ્સ ઓફ સક્સેસફુલ કેન્સર સર્જરીઝ થઈ છે, થાઉઝન્ડ્સ ઓફ કિમોથેરાપી, હન્ડ્રેડ્સ ઓફ રેડિયેશન થેરાપી ઓલરેડી થઈ ચૂકી છે. સો યુ કેન ટેક એડવાન્ટેજ ઓફ ઇટ, આટલી સારી ફેસિલિટીનો, અને વી કેન ફાઇટ ધીસ કેન્સર ટુગેધર. થેન્ક યુ. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ટોબેકો દિવસને અનુલક્ષીને અંકલેશ્વરના હસ્તી તળાવ આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં પ્રેશર, હાઇપરટેન્શન સહિત રોગોની ચકાસણી કરી ઇલાજ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. વર્લ્ડ નો ટોબેકો દિવસને અનુલક્ષીને અંકલેશ્વર હસ્તી તળાવ આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે આયોજન કરાયું હતું. કેમ્પમાં પ્રેશર, હાઇપરટેન્શન સહિતના રોગોની ચકાસણી કરી ઇલાજ કરવામાં આવ્યો હતો. આજે વર્લ્ડ નો ટોબેકો દિવસને અનુલક્ષીને અંકલેશ્વરના હસ્તી તળાવ ખાતે આરોગ્ય કેન્દ્ર દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર રેલવે વિભાગના સહયોગથી યોજવામાં આવેલ કેમ્પમાં રેલવે વિભાગના કર્મચારીઓ, સફાઈ કામદારો, જીઆરપી અને આરપીએફના જવાનોની આરોગ્યલક્ષી તપાસણી કરવામાં આવી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશન માસ્ટર પરમિતસિંહના સહયોગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર હસ્તી તળાવ આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર વૈશાલીબેન તેમજ તેમની આરોગ્ય ટીમ દ્વારા તમામ કર્મચારીઓનું પ્રેશર તેમજ હાઇપરટેન્શન સહિતના રોગોની ચકાસણી કરી ઇલાજ કરવામાં આવ્યો હતો. आज 31 मई 2024 के दिन ज़्यादा गर्मी होने के कारण अंकलेश्वर आरोग्य केंद्र द्वारा रेलवे में स्वास्थ्य चेकअप कैंप का आयोजन किया गया, जिसमें आरपीएफ का जवान और सफाई कामदार और रेलवे स्टाफ के सभी कर्मचारियों के फैमिली सहित चेकअप किया गया है, जिससे गर्मी के मौसम में सब लोगों को जो हीट वेव का प्रॉब्लम होता है उसके लिए कैंप का आयोजन किया गया है. ભરૂચના સિટી સેન્ટરની સામે આવેલ આશરે 200 વર્ષ જૂની બાલાપીર અને માસૂમ પીરની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. સૂફીવાદ એ ઇસ્લામ ધર્મનો રહસ્યવાદી પંથ છે. સૂફી શબ્દને વિદ્વાનોએ જુદી જુદી રીતે સમજાવ્યો છે, પરંતુ તેની મહત્ત્વની વ્યુત્પત્તિ છે. સૂફ એટલે ઊન, પરથી ઊનના કપડાં પહેરનાર સાધકો. બીજી મહત્ત્વની વ્યુત્પત્તિ છે સફા એટલે પવિત્રતા, પરથી ખુદાનો પ્રેમ મેળવવા આવશ્યક એવી પવિત્રતાવાળા સાધકો. આવા જ સાધકો આશરે કેટલાય દશકો પહેલાં ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે દુનિયાના મોટા ભાગના દેશોમાં ફેલાયા, જેનાથી કેટલાક સૂફી સંતે તે સમયમાં હિન્દુસ્તાનમાં પણ આવ્યા. સૂફી સંતો પોતાની સાથે સાદગી, ભક્તિમય જીવન કે ઉદાર ધાર્મિક વિચારો માત્ર નહોતા લાવ્યા, પણ ગઝલ, રૂબાઈ, નાત અને કવાલી જેવી લેખન શૈલી પણ લાવ્યા હતા. તેઓનું જીવન સાદગીપૂર્ણ હતું. તેઓ શુદ્ધ ચરિત્રના માલિક હતા.
આવા જ સાદગીપૂર્ણ જીવન જીવતા અને શુદ્ધ ચરિત્રના માલિક એવા છેલ્લા 200 વર્ષથી ભરૂચ સિટી સેન્ટરની સામે આરામ ફરમાવતા અને દૂર દૂરથી આવતા લોકોની માનતાઓ પૂરી કરતા બાલાપીર અને માસૂમપીર બાવાના મઝાર શરીફ પર સંદલ શરીફ અને ઉર્સનો પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી હતી. તેમજ ઉર્સના મોકે નજરો નયાઝનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં પણ મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા. હાજર અકીદતમંદોએ બંને આસ્થાના પર હાજરી આપી હતી અને બંને બુઝુર્ગાને દીનથી ફૈઝ હાંસલ કર્યો હતો. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम अल्लाह के एक अज़ीम बुज़ुर्ग और वली और सच्चे दोस्त हज़रत बाला पीर और हज़रत मासूम पीर अलैहिमुर रहमा की बारगाह में खड़े हैं। गुजरात की सरज़मीन का तारीख़ी शहर जिसे भरूच के नाम से जाना जाता है, रेलवे स्टेशन के सामने गवर्नमेंट का बना हुआ सिटी सेंटर जो बहुत मशहूर है, बिल्कुल उसके सामने अल्लाह के इन दो मशहूर वलियों का आस्ताना है। तकरीबन 200 साल से ये आस्ताना लाचारों, मजबूरों, दुखी दिलों और रोते हुओं को दुनिया और आखिरत की खुशियों की सौगात दिया करता है। रेलवे स्टेशन के सामने एक मुस्लिम आबादी है जिसे नसीरुद्दीनपुरा और पब्लिक में नरसीपुरा के नाम से जाना जाता है। यहाँ के खुशनसीब मुसलमान हर साल ज़िलक़ादा के महीने, जिसे पब्लिक की ज़बान में खाली का महीना, ईद के महीना से पहले उर्दू की चांद 20 और 21 तारीख को संदल शरीफ इन सरकारों का होता है और लंगर आम भी होता है। खुश नसीब नरसीपुरा के ये मुसलमान इन अल्लाह वालों के आस्ताने की खिदमत करते हैं और आम नियाज की भी खिदमत का आम फैज़ान इन अल्लाह वालों के सदक़े में होता है। अल्हम्दुलिल्लाह 200 सालों से ये लोगों की मोहब्बत व अक़ीदत का मरजा और मरकज़ बना हुआ है, ना जाने कितनी तादाद में आकर अपनी मन्नतें, दिल की मुरादें पाते हैं और अल्लाह से यहाँ दुआएं करते हैं। अल्लाह ताला उनके दुख दर्द को इन अल्लाह वालों के सदक़े में दूर फरमाता है। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે અલગ અલગ ગોત્રના આહિર પરિવાર દ્વારા તેઓની કુળદેવી માતાજીના મંદિરે 5 દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરને 11 વર્ષ પૂર્ણ થતાં 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ મંદિરે 11 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે લોક ડાયરામાં લોકગાયક ધર્મેશ બારોટ, દેવાંગી પટેલ, વિશ્વા ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવાઈ હતી. આ નિમિત્તે 5 દેવીના પરચા ગુજરાતી પિક્ચર જેમાં 5 દેવી મંદિરનો સંપૂર્ણ મહિમા અને મંદિરે આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે તેવી એક સ્ટોરી બતાવવામાં આવી છે. આ પિક્ચરને બનાવવાનો જે પણ કંઈ ખર્ચ થયો છે, જે તવરા ગામના જ અગ્રણી ઇન્દ્રસિંહ પરમાર દ્વારા આ એક મૂવી 5 દેવીના પરચા મૂવી પિક્ચર બનાવવામાં આવ્યું છે, જે પિક્ચરને તારીખ 29/5/2024ને બુધવારના રોજ 5 દેવી મંદિરને 11મા પાટોત્સવ નિમિત્તે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના રામકુંડ આશ્રમના ગંગાદાસ બાપુ, ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, તવરા મંગલમથના મહંત ચેતનદાસ સાહેબ, ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દહયાભાઈ આહિર, ગામના ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર સહિતના નામી અનામી વ્યક્તિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી મૂવીને લોન્ચ કરવામાં આવ્યું હતું, જે પિક્ચર નિહાળવા સમગ્ર જૂના અને નવા તવરા સહિત જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અંકલેશ્વરના ધંતુરિયા ગામે 5 તો ભડકોદરા ગામે મહિલા સહિત 3 જુગારી ઝડપી પડ્યા હતા. ભડકોદરા ગામ ખાતે શેરડીના ખેતર નજીક જુગાર રમતી મહિલા સાથે અન્ય 2 જુગારી ઝડપાયા હતા. જીઆઈડીસી પોલીસે બાઇક, મોબાઈલ અને રોકડ મળી 39,460 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તાલુકા પોલીસે ધંતુરિયા ગામેથી 5 જુગારીઓ પાસેથી 2,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ ભટકોદરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગામની સીમમાં નવી નગરીથી કાપોદ્રા તરફ જતા માર્ગ પર શેરડીના ખેતરમાં લીમડા નીચે મોટા પાયે જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાં જુગાર રમતા વિઠ્ઠલ રાઠવા, કામેશ્વર શાહ અને આશા વસાવાને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ પર લાગેલા અને અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા 11,460, 2 મોબાઈલ કિંમત રૂપિયા 3,000 અને 1 મોટરસાઇકલ કિંમત રૂપિયા 25,000 મળી કુલ 39,460 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી. બીજી તરફ અંકલેશ્વર રૂરલ પોલીસે ધંતુરિયા ગામ ખાતે ટેકરા ફળિયામાં જાહેરમાં જુગાર રમતા જયેશ ઉર્ફે જલો વસાવા, રમેશ પટેલ, જગદીશ છીતુ વસાવા, સુરેશ વસાવાને ઝડપી પાડ્યા હતા અને અંગ ઝડતી તેમજ દાવ પર લાગેલા રોકડા રૂપિયા 2,950 અને મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. વાલિયા તાલુકાના 2 અલગ અલગ ગામની સીમમાંથી દીપડા હોવાથી વન વિભાગે મારણ સાથે પિંજરા મૂક્યા હતા, જેમાં 2 જેટલા દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાલિયા તાલુકામાં શેરડીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે, જેને પગલે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી દીપડાઓને તાલુકામાં શેરડીના ખેતરોને પોતાના આશ્રયસ્થાન બનાવ્યા છે. ત્યારે વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી તાલુકામાં મોદલિયા ગામની બદામ કંપની, પથ્થરિયા અને ડુંગરી, સિલુડી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડા નજરે પડ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગત તારીખ 26મી મેના રોજ મોદલિયા ગામની બદામ કંપની પાસેથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. જ્યારે પથ્થરિયા ગામની સીમમાં દીપડો દેખાતા વાલિયા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલને જાણ કરાતા આરએફઓના માર્ગદર્શન હેઠળ તેમની ટીમોએ મારણ સાથે ગામ પાસે પાંજરા ગોઠવ્યા હતા. જે પાંજરામાં શિકાર માટે આવેલા 2 વર્ષના નર દીપડો પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ થતાં વન વિભાગે તેનું રેસ્ક્યુ કરી દીપડાને સહી સલામત વન વિભાગની કચેરીએ લાવી વેટરનરી ડોક્ટર મારફતે તપાસ કરાવી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગેલેન્ડા ગામની સીમમાં આવેલ વંદના બેરલ નામની કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો દહેજ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 8.27 લાખનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ દહેજ પોલીસ સ્ટાફના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શેતાનસિંહ દિલીપસિંહને માહિતી મળી હતી કે ગેલેન્ડા ગામ પાસે આવેલ વંદના બેરલ નામની કંપનીમાં શંકાસ્પદ કેમિકલના બેરલો પડેલા છે. જેથી પોલીસે સ્થળ તપાસ કરતા વોશિંગ એરિયાની બાજુમાં પતરાના શેડમાં લોખંડના આશરે 200 લીટરના અલગ અલગ પ્રવાહી તથા ઘન પ્રવાહી કેમિકલ ભરેલા 20 બેરલો મળી આવ્યા હતા. આ અંગે ત્યાં હાજર મળી આવેલા અંકલેશ્વરના કોસંબડીના ગાર્ડન સિટીમાં રહેતા કિશોર મોહનભાઈ ભદ્રાએ આ ઘન પ્રવાહી અંગે બિલ કે આધાર પુરાવા માંગતા તેણે તે નહીં હોવાનું જણાવી ગોળ જવાબ આપ્યા હતા. જેથી આ ઘન પ્રવાહી તેમની ચોરી અથવા છળકપટથી મેળવ્યું હોય તેમ જણાઈ આવ્યું હતું. પોલીસે અલગ અલગ બેરલો ભરેલા ઘન પ્રવાહી કેમિકલ લીટર 3,900 જેની કિંમત રૂપિયા 8,27,000 ગણીને કબજે કરવામાં આવ્યું છે. પોલીસે કિશોર ભદ્રાની CRPC કલમ 41(1)D મુજબ અટક કરી તમામ મુદ્દામાલ CRP કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસરથી કાવી રોડ પર ધોળાકુવા પાસે એક ઇકો કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી સામેથી આવતી બાઇકને અકસ્માત કરતા બાઇક સવાર 3 જણા રોડ પર પટકાયા હતા, જેમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જંબુસર તાલુકાના અણખી ગામે મોટાવાડા ફળિયામાં રહેતા જયરાજસિંહ યાદવ તેમજ તેમના મોટાભાઈ સંદીપસિંહ તેમજ મામા રણજીતસિંહ રાજ પીઆઈ કંપનીમાં નોકરી કરે છે. તેઓ સવારે 6 વાગ્યાના અરસામાં ઘરેથી બાઇક પર ટ્રિપલ સવારી કંપનીમાં નોકરીએ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન જંબુસરથી કાવી રોડ પર ધોળાકુવા પાસે એક ઇકો કારના ચાલકે પોતાની કાર પૂર ઝડપે હંકારી લાવી તેમની બાઇકની સામેથી અકસ્માત કરતા 3 જણા રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં સંદીપસિંહને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે તેના મામા રણજીતસિંહને પણ પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે જયરાજસિંહ પણ ઘવાયા હતા. ઇકો કારના ચાલકે 108ને જાણ કરતા ટીમ સાથે મળી ત્રણેયને ઇકો ચાલકે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાંથી સંદીપસિંહને ગંભીર ઇજાઓ થઈ હોવાથી વડોદરા SSGમાં ખસેડાયા હતા, જ્યાં તેમની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મોતની જાણ ગામમાં થતાં ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી, જેને પગલે જયરાજસિંહે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના આમદડા ગામે HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી. બેંકમાં રહેલ તિજોરીને તસ્કરો ટ્રેક્ટર વડે લઈ ગયા. તિજોરી નહીં તૂટતા તિજોરી અને ટ્રેક્ટર ખેતરમાં મૂકી થયા ફરાર. તિજોરીમાં રહેલા ₹19 લાખની રોકડ રહી સલામત. ભરૂચ તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. ભરૂચના મક્તમપુર બસ સ્ટેશનથી જાડેશ્વર સુધીનો ડામરનો માર્ગ રાતોરાત બની જતા લોકો દ્વારા ગોબાચારીના આક્ષેપ. સરખું કાર્પેટિંગ ન કરતા રોડ પીગળવા માંડ્યો. વાહનોના ટાયર ચોંટ્યા. ટાયરને નુકસાન થતા અકસ્માતનો ભય. પાવાગઢ દરગાહ ટ્રસ્ટ રતનપુરનો સુયોગ્ય રીતે વહીવટ થાય, વકફ મિલકતને નુકસાન ન થાય તથા વકફનું હિત જળવાઈ રહે તે રીતે યોગ્ય વહીવટ કરવા માટે હાફિઝુલ્લાહ શેખની કારોબારી અધિકારી વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી. હવે કોર્પોરેટ ચૂંટણી જંગ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી 29 જૂને ચૂંટણી જાહેર. જનરલ કેટેગરીના 8, રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી માટે 1 સભ્ય માટે ચૂંટણી યોજાશે. 1250થી વધુ મતદારો હવે ઉદ્યોગ પ્રતિનિધિ મંડળનું ભાવિ નક્કી કરશે. ગત વર્ષે મેદાનમાં આવેલ વિકાસ પેનલે ચૂંટણી જંગ રોચક બનાવ્યું. ચાવજ ખાતે બંધ થયેલ વિડીયોકોન કંપનીમાંથી કોપરચોરી કરી વેચવા નીકળેલા 4 ઇસમ અંકલેશ્વરમાંથી ઝડપાયા. ભરૂચ LCB પોલીસે એક ચોક્કસ માહિતીના આધારે મહાવીર ટર્નિંગ પર વોચ ગોઠવી ઝડપી પાડ્યા. પોલીસે ચોરીના 222 કિલો કોપરનો જથ્થો, 3 મોબાઈલ, વિવિધ પાના સહિત ચોરીના સાધનો અને ઇકો કાર મળી 6.23 લાખનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે વાલિયાના 4 ઇસમોની ધરપકડ કરી અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.